શ્રી ગણેશાય નમઃ. હેલો, નમસ્તે મિત્રો, કેમ છો? આજે હું તમારા સાથે એવું વ્રત શેર કરવા જઈ રહી છું જે વ્રત દરેક સ્ત્રીઓ કરે છે પોતાના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે તે માટે કરે છે. આ વ્રત ભાદરવા સુદ ચૌદશના આવે છે અને આ વ્રતને અનંત ચતુર્દશીના વ્રત તરીકે ઓળખાય છે. આ વર્ષે આ વ્રત ભાદરવા સુદ ચૌદશ એટલે કે 17 સપ્ટેમ્બર 2024ને મંગળવારે આવે છે. તો ચાલો જોઈએ આ વ્રતની વિધિ અને કથા. વ્રતની વિધિ. ભાદરવા માસની અજવાળી ચૌદશના દિવસે ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટે આ વ્રત કરાય છે. પ્રાતઃકાળે સ્નાન આદિથી પવિત્ર થઈ બાજોઠ ઉપર કેળના પાનનો મંડપ બાંધી ત્રાંબાના જળનો ભરેલો એક કુંભ મૂકવો. કુંભ પર દર્ભના બનાવેલા શેષનાગ મૂકી શ્રદ્ધાથી પૂજા કરવી. સૂતરનો દોરો લઈ 14 ગાંઠો વાળવી. એ દોરો ડાબા હાથે બાંધવો. વ્રતના દિવસે જાગરણ કરી શ્રી વિષ્ણુ ભગવાનનું ધ્યાન ધરવું. બ્રહ્મભોજન કરાવવું, ગૌદાન કરવું અને કોરા વસ્ત્રનું દાન કરવું. આ વ્રત 14 વર્ષનું છે. વાર્તા. પ્રાચીન કાળમાં પદ્મનગરમાં બદ્રિક નામે એક બ્રાહ્મણ તેની ભદ્રા નામની પત્ની સાથે રહેતો હતો. સંતાનમાં એક પુત્રી હતી. પુત્રીનું નામ મેઘા હતું. પુત્રી 5 વર્ષની થઈ ત્યારે ભદ્રા પરલોકે ગઈ. તેથી ભદ્રિકે ફરી લગ્ન કર્યા. નવી પત્ની અશાંતિનો અવતાર હતી, ઈર્ષાની ભરેલી હતી. તેથી તેનું નામ અનસૂયા હોવા છતાં બધા તેને અસૂયા કહેતા. અસૂયાએ ઘરમાં પગ મૂકતા વેદ ધણીને વશમાં કરી લીધો અને 5 વર્ષની મેઘા ઉપર છાણા થાપવા માંડ્યા. મેઘા પર દુઃખના ઝાડવા ઉગ્યા. દિવસે ઢસરડો કરે અને રાત્રે ઉજાગરો કરે. એમ કરતાં કરતાં મેઘા મોટી થઈ ગઈ. પુત્રીનો યૌવન કાળ આવતા ભદ્રિકને તેના હાથ પીળા કરી દેવાની ચિંતા સતાવવા લાગી. પરંતુ અસૂયા દહેજમાં કાણી કોડી પણ આપવા તૈયાર ન હતી. તેથી મેઘાનો હાથ પકડવા કોઈ આગળ આવતું ન હતું. એક દિવસ ઋષભ નામે એક મુનિ ભદ્રિકના ઘરે આવ્યા અને મેઘા સાથે પરણવાની ઈચ્છા વ્યક્ત કરી. ભદ્રિક રાજી થયો અને મેઘાને ઋષભ મુનિ સાથે પરણાવી દીધી અને પહેરા કપડે વિદાય કરી. એ અસૂયાએ તો ટાઢા પાણીએ ખસ ગઈ એમ માનીને હાશકારો કર્યો. ઋષભ મુનિ પત્નીને લઈને આશ્રમે જવા નીકળ્યા. રસ્તામાં નદી આવતા સ્નાન કરવા ગયા. કાંઠે બેઠેલી મેઘાએ કેટલીક સ્ત્રીઓને પૂજન કરતા જોઈ. તેથી તેનું કુતૂહલ થયું. એ પૂછવા લાગી, બહેન, તમે કોની પૂજા કરો છો? ત્યારે એક સ્ત્રી બોલી, ભોળી રે ભોળી, આજે તો ભાદરવા માસની અજવાળી ચૌદશ છે. ભગવાન વિષ્ણુને રીઝવવા અમે અનંત ચતુર્દશીનું વ્રત કરીએ છીએ. જે સ્ત્રી અભાગણી હોય તે જ આ વ્રત ન કરે. આ સાંભળી મેઘા તો રડવા જેવી થઈ ગઈ અને બોલી, બહેન, કૃપા કરીને મને આ વ્રતની વિધિ કહો. એ સ્ત્રીએ વ્રતની વિધિ જણાવતા કહ્યું, બહેન, તારે વ્રત કરવાની ઈચ્છા હોય તો પુરુષના સંજ્ઞાધારી શેર અનાજ લેજે. એ રાંધીને અડધું બ્રાહ્મણને આપી અડધું તું ખાજે. એક સૂતરનો દોરો લઈ 14 ગાંઠો વાળી તેને કંકુથી રંગી ચંદન ચોખાથી તેની પૂજા કરી ડાબા હાથે દોરો બાંધી શ્રી વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરજે. મેઘાએ તો ત્યાં જ વ્રત લઈ લીધું. સૂતરનો દોરો ડાબે હાથે બાંધીને પૂજા કરી. થોડી વારે ઋષભ મુનિ આવ્યા અને બંને આશ્રમ તરફ ચાલતા થયા. આશ્રમે જઈ ગૃહસ્થાશ્રમ માંડવાની તૈયારી કરી. ત્યાં જ ઋષભ મુનિની નજર પત્નીના ડાબા હાથે બાંધેલા દોરા ઉપર પડી. તેને શંકા પડી કે નક્કી આ સ્ત્રીએ મને વશ કરવા માટે દોરો બાંધ્યો છે. તેથી તેમણે તોડી નાખ્યો. દોરો તૂટતા જ મેઘાને ઘણું દુઃખ થયું અને અનંત ભગવાનની ક્ષમા યાચના કરી અને દોરો દૂધમાં નાખ્યો. આથી ઋષભ મુનિની શંકા વધુ પ્રબળ થઈ ગઈ. દોરો તેમણે ચૂલામાં નાખી દીધો. જાણીએ અજાણીએ ઋષભ મુનિએ અનંત ભગવાનના વ્રતનો ભંગ કર્યો. તેથી ભગવાન કોપાયમાન થયા. ઋષભ મુનિનો આશ્રમ બળી ગયો અને તેઓ ભિખારી જેવા થઈ ગયા. ખાવાના પણ સાસા પડવા લાગ્યા.
ત્યારે મેઘાએ પોતાના પતિને સમજાવતા કહ્યું, હે નાથ, જાણીએ અજાણીએ તમે અનંત ભગવાનનું અપમાન કર્યું છે, તેથી આપણી આવી દશા થઈ છે. માટે તમે ગમે તેમ કરીને અનંત ભગવાનને રીઝવો. આ સાંભળી ઋષભ મુનિને ઘણો જ પસ્તાવો થવા લાગ્યો અને તેઓ અનંત ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા જંગલમાં ચાલ્યા ગયા. રસ્તામાં એક આંબા તળે વિસામો લેવા બેઠા ત્યારે તો આંબો બોલ્યો, હે મુનિ, ક્યાં જાઓ છો? ઋષભ મુનિએ માંડીને બધી વાત કરી ત્યારે આંબો બોલ્યો, હે મુનિરાજ, મારા ફળ કોઈ ખાતું નથી, કોઈ મારી ડાળે માળો બાંધતું નથી, તો મારા દોષનું નિવારણ પૂછતા આવજો. આગળ સમય જતાં ગાય મળી. તેણે જણાવ્યું કે તેનું દૂધ કોઈ પીતું નથી. ઋષભ મુનિએ તેને આશ્વાસન આપી આગળ વધીએ. ત્યાં જ બળદ મળ્યો. તેને કહ્યું કે તેને કોઈ ગાંઠ જોડતું ન હતું. આગળ જતાં 2 તળાવ મળ્યા. તેનું કોઈ પાણી પીતું ન હતું. આગળ જતાં ગધેડો અને હાથી મળ્યા. એ બંને પણ દુઃખી હતા. ઋષભ મુનિ બધાને આશ્વાસન આપીને આગળ વધ્યા. જંગલમાં બધે અનંત ભગવાનની શોધ કરી પણ ક્યાંય ભગવાન ન મળ્યા. દીન બનીને જિંદગી જીવવા કરતાં તો મોત ભલું, એવું વિચારીને ગળો ફાંસો ખાવા તૈયાર થયા. ત્યાં જ એક બ્રાહ્મણ આવી ચડ્યો. આત્મહત્યા ઘોર પાપ છે એમ કહી દુઃખનું કારણ પૂછ્યું. ત્યારે મુનિએ કહ્યું કે હું રખડીને થાક્યો પણ ક્યાંય અનંત ભગવાન મળતા નથી, માટે મારે તો મરી જવું છે. ત્યારે બ્રાહ્મણ મંદ સ્મિત કરતા બોલ્યો, અનંત ભગવાનના દર્શન કરવા છે તો આવો મારી સાથે. બ્રાહ્મણ ઋષભ મુનિને એક ગુફામાં લઈ ગયો. ત્યાં સાક્ષાત અનંત ભગવાન શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરીને બિરાજ્યા હતા. મુનિ તો લાકડીની જેમ પગમાં ઢળી પડ્યા અને કરગરવા લાગ્યા. ત્યારે અનંત ભગવાને મુનિના તમામ દોષ માફ કરીને આશીર્વાદ આપ્યા. હે મુનિ, હવે તમે આશ્રમે સીધાઓ. શ્રદ્ધાથી મારું વ્રત કરજો એટલે સુખી થશો. ઋષભ મુનિએ વ્રત કરવાનો સંકલ્પ કર્યો. પછી રસ્તે જે મળ્યા હતા એ બધાના દુઃખનું નિવારણ પૂછ્યું. ત્યારે અનંત ભગવાન બોલ્યા, હે મુનિ, એ બધાને ગયા જન્મના પાપ નડે છે. આંબો ગયા જન્મે એક અત્યંત વિદ્વાન બ્રાહ્મણ હતો, પણ પોતાનું જ્ઞાન ઓછું થઈ જવાની બીકી કોઈને વિદ્યાનું દાન ન કર્યું. તમે એ આંબાના ફળ તોડજો, તેથી તેનું દુઃખ દૂર થશે. ગાય પૃથ્વી હતી, બળદ ધર્મ હતો, તલાવડીઓ ગયા જન્મે બ્રાહ્મણીઓ હતી, પણ કોઈને દાન ન કર્યું હોવાથી તેનું પાણી કોઈ પીતું નથી. ગધેડો ક્રોધી બ્રાહ્મણ હતો, હાથી અભિમાની રાજા હતો, અને જે બ્રાહ્મણ તમને મળ્યો એ હું પોતે હતો. હવે તમે સુખેથી આશ્રમે સીધાઓ. ઋષભ મુનિ અનંત ભગવાનનું સ્મરણ કરતા ઘરે પાછા ફર્યા અને ભાદરવા માસની અજવાળી 14 આવતા પતિ પત્નીએ વ્રત કર્યું. વ્રતના પ્રતાપે સમૃદ્ધિ વધી. સમય જતાં મેઘાએ જ્ઞાની પુત્રને જન્મ આપ્યો. હે અનંત પ્રભુ, તમે જેમ મેઘાને ફળ્યા, ઋષભ મુનિને ફળ્યા, તેમ વ્રત કરનાર, વાર્તા કહેનાર અને વાર્તા સાંભળનાર સૌને ફળજો. બોલો અનંત ભગવાનની જય. તો મિત્રો, તમે આ વ્રત કર્યું છે તો ક્યારે કર્યું છે તે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જે મિત્રોએ આ વ્રત નથી કર્યું તે હવે ક્યારે કરશે તે પણ મને કમેન્ટ કરીને જણાવજો. જો તમને મારી આ વ્રત કથા પસંદ આવી હોય તો લાઈક જરૂર કરજો અને તમારા સગા સંબંધીઓમાં શેર પણ કરજો. અને આવી અવનવી વ્રત કથાઓ જાણવા સાંભળવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. ફરી મળીશું.